વલસાડના ઉમરગામમાં ધારાસભ્ય રમણ પાટકરનો બફાટ। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન વિવાદિત નિવેદન આપ્યું છે। જ્યાં સત્તાધારી પાર્ટીના ઉમેદવારો હશે ત્યાં જ થશે વિકાસ તેવું તેમનું કહેવું છે। અમારા સમર્પિત ઉમેદવારોને અમે પૈસા આપ્યા, કોંગ્રેસના ઉમેદવારો પૈસા લેવા નથી આવ્યા, રૂપિયા નથી લીધા તો કઈ રીતે વિકાસ કરશે? ધારાસભ્યએ ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે પ્રચાર કર્યો। માંગવાના સારા હોય પણ આપવાના વિરોધમાં હોય તો નહીં આપે તો 5 વર્ષ તમારા મતો મુફતમાં જાય। અને એટલા માટે તાલુકા વિકાસ અધિકારી પાસે, તાલુકા પંચાયતના પ્રમુખ પાસે કે જિલ્લામાં માન્ય પ્રમુખ પાસે, ધારાસભ્ય પાસે કે આપણા MP પાસે કોઈ પણ કંઈ માંગવું હોય તો સત્તાધારી પાર્ટીનો ઉમેદવાર હોવો જોઈએ। અમે એટલા માટે ઉમેદવારને અમે જાહેર કર્યો છે કે ઉમેદવાર તમે લડો અને અમે તમારા પાછળ છીએ। હવે અમે ધારાસભ્ય તરીકે કોઈ જગ્યાએ ગયો નથી, આ બીજી પંચાયતમાં જ ગયો છું। દરેક જગ્યા પર બે છે તો બધાને પૈસા પણ અમે આપ્યા, અહીંયા અમે ઉમેશભાઈને પણ આપ્યા, પણ સામેવાળા અમારી પાસે આવ્યા જ નથી। એટલે એનો મત આપણને ખબર પડી કે ભાઈ કોંગ્રેસ વાળો છે તો નથી આવ્યો, બાકી આપણે તો જાહેર કર્યું બે લડતા તો બધાને બે આપવાનું સમજ્યા ને। પણ નહીં આવ્યો એટલે આપણે સમજી ગયા કે ભાઈ આપણી સાથે ચાલવાનું નથી અને ન ચાલે, અમારી પાસે ન જ આવશે તો એને પૈસા આપશે કોણ? કંઈ પણ વિકાસ તમારે કરવો હોય તો કઈ રીતે કરી શકો, અને એટલા માટે તમારે સમજવાનું છે મતદાર તમે। આપણી સાથે આજ વિશે વધુ ચર્ચા માટે કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી ફોન લાઈન પર જોડાયા છે। મનીષભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરને આપે સાંભળ્યા, બફાટ કરતા જોવા મળ્યા છે। ગ્રામ પંચાયતની ચૂંટણીના પ્રચાર દરમિયાન તેમનું આ નિવેદન સામે આવ્યું છે અને તેમનું કહેવું છે કે સત્તાધારી પાર્ટીના ઉમેદવારો હશે ત્યાં જ વિકાસ થશે। એટલે ન્યૂઝ કેપિટલના માધ્યમથી હું એ વાત કહેવા માંગુ, આ બફાટ નથી, આ ભાજપાની અસલી માનસિકતા છે। ધાક ધમકી દાદાગીરીથી જે રીતનું પોતે સત્તાના અહંકારમાં વાત કરે છે, આ એ ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ વાત કરી રહ્યા છે, જે ભાજપાની અસલી માનસિકતા છે। 3 વર્ષ સુધી પંચાયતોની ચૂંટણી રોકી રાખીને વહીવટદાર શાસનમાં લૂંટનો કારોબાર કોણે ચલાવ્યો? ભાજપાએ। સત્તાના વિકેન્દ્રીકરણને બદલે સત્તાનું કેન્દ્રીકરણ કોણે કર્યું? ભાજપાએ કર્યું। અને ભાજપાના નેતાઓ એમ કે અમે તમને અહીંયા પૈસા નહીં આપી વિકાસ માટે, અરે ભાઈ તમારા ખિસ્સામાંથી આપો છો, કમલમમાંથી ચેક ફાળો છો? પ્રજાનો અધિકાર છે, આ નાણાં એ પ્રજાના પરસેવાની કમાઈમાં તિજોરીમાં જમા થાય છે, કોઈ ભાજપાના નેતાના ખિસ્સામાંથી નથી આપવાના। તમે પ્રજાને ધાક ધમકી આપીને શું સાબિત કરવા માંગો? હું રાજ્ય ચૂંટણી પંચને આપના માધ્યમથી માંગ કરું છું કે ભાજપાના નેતાને વરિષ્ઠ ધારાસભ્યશ્રીની જે ભાષા છે એના ઉપર તમે તાત્કાલિક પગલાં લ્યો। ન્યાયિક અને પારદર્શક ચૂંટણીનું આયોજન થાય પંચાયતનું, કોઈ પક્ષીય ધોરણે નથી લડાતી ચૂંટણી, પણ જે ભાષાનો પ્રયોગ થયો એ ડર અને ધમકીનું વાતાવરણ છે અને એને રોકવાની જવાબદારી રાજ્ય ચૂંટણી પંચની છે। તો કેમ રાજ્ય ચૂંટણી પંચ ભારતીય જનતા પાર્ટીનું વાજિંદ્રું બનીને સરકારમાં મૌન બેઠી રહ્યું છે? આ પણ એક મોટો પ્રશ્ન છે। મારી આપના માધ્યમથી સ્પષ્ટપણે આરોપ છે કે રમણભાઈ પાટકરની ભાષા એ ભારતીય જનતા પાર્ટીની ભાષા છે। રમણભાઈ પાટકર જે બોલી રહ્યા છે, ભાજપા આ જ રીતે સત્તા અડકવા, સત્તા ઉપર ટકી રહેવાની, સત્તા મેળવવા માટે આ ધાક ધમકી ડરનું વાતાવરણ કરે। ત્યારે હું આપના માધ્યમથી કહું છું, રાજ્યના તમામ પંચાયતોમાં જ્યાં ચૂંટણી છે કે પ્રજાને પોતાના સારા વ્યક્તિ ચૂંટવાનો અધિકાર છે, આ લોકતાંત્રિક અધિકાર છે। આ દેશની અંદર સ્વર્ગસ્થ રાજીવ ગાંધીએ દેશમાં પંચાયતી રાજ માટે ત્રિસ્તરીય માળખાને કાયદાનો દરજ્જો આપ્યો, સત્તાનું વિકેન્દ્રીકરણ। જ્યારે પંચાયતમાં તમને મતનો અધિકાર મળે ત્યારે તમે સારો પ્રતિનિધિ ચૂંટો, જે ગામનું સર્વાંગી વિકાસ કરે, લોકોનું માન સન્માન રાખે અને બંધારણની દ્રષ્ટિથી ચાલે એવા વ્યક્તિને ચૂંટશો તો તમારા ગામનો વિકાસ થશે, અને ગામનો વિકાસ થશે તો જ સાચા અર્થમાં રાજ્યનો વિકાસ થશે। મનીષભાઈ, આ કયા પૈસા હોય છે જે ઉમેદવારોને લેવા જવાના હોય છે? અને એમનું કહેવું છે કે જે ભાજપના ઉમેદવારો છે પૈસા લેવા આવ્યા છે, કોંગ્રેસના ઉમેદવારો પૈસા નથી લેવા આવ્યા, તો વિકાસ ક્યાંથી કરશે? એટલે આ કયા પૈસાની લેવડ દેવડ થતી હોય છે? બહુ સરસ મજાની વાત કરી, હું આપને પણ અભિનંદન આપું છું એન્કર તરીકે અને ન્યૂઝ કેપિટલને આપું છું। આ પૈસાની લેતી દેતી તો ભાજપા લૂંટનો કારોબાર ચલાવે છે। નકલી કચેરી, નલ સે જલના કૌભાંડ, મનરેગાના કૌભાંડ, આ લેતી દેતીના ખેલના કારણે તો ગ્રામ્ય વિસ્તારને સતત અન્યાય થાય છે। ભાજપાની માનસિકતા ગ્રામ્ય વિરોધી, ગ્રામ્ય લોકોમાં આપણે જોયું છે કે છોટાઉદેપુરમાં નકલી કચેરી બારોબાર આદિવાસી સમાજના પૈસા કેવી રીતે ચાઉ થઈ ગયા।
મનરેગાની અંદર આપણે જોયું દાહોદ અને પંચમહાલમાં એ વિસ્તારમાં કરોડો રૂપિયા કેવી રીતે મંત્રી પુત્ર સંત્રી પુત્રો લઈ જાય, કઈ રીતે આપણે જોયું નવસારીમાં નલ સે જલ્દી લઈને સમગ્ર આદિવાસી વિસ્તારમાં કેવા કૌભાંડ મહીસાગર અરવલ્લી સહિત બધે છે. એટલે આ પૈસાની લેતી દેતી લૂંટનો કારોબાર એ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ એક મોડેલ ઊભું કર્યું છે અને એ વાત જ ભાજપાના વરિષ્ઠ ધારાસભ્ય કહી રહ્યા છે. એટલે બીજું આમાં વિશેષ અમારે નથી કહેવું પડ્યું. હું કોંગ્રેસ તરીકે કહું કે આ લૂંટનો કારોબાર નહીં, એ ખુદ જ કહી રહ્યા છે કે પૈસાની લેતી દેતી, અને આ પૈસાની લેતી દેતીના મોડેલના કારણે ગુજરાત લૂંટાઈ રહ્યું છે, ગુજરાતી લૂંટાઈ રહ્યો છે, આદિવાસી સમાજ લૂંટાઈ રહ્યો છે. જી મનીષભાઈ, આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા અને વાતચીત કરીએ માટે. સંવાદદાતા હેરાત આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેરાત, ધારાસભ્ય પાટકરનો આ બફાટ સૌ કોઈએ સાંભળ્યો અને રૂપિયાની લેતી દેતીની વાત કરવામાં આવી રહી છે, અને સાથે ભાજપના ઉમેદવારને જીતાડવા માટે સ્વાભાવિક રીતે ચલો ભાજપના જ નેતા છે એટલે પ્રચાર કરવાના, પણ કઈ રીતે એવું કહી શકે કે જો અન્ય કોઈ પક્ષ આ ઇલેક્શનમાં જીત મેળવે છે તો ત્યાં વિકાસ નહીં થાય? જી, જે પ્રમાણે આપને જણાવી દઉં તો વલસાડ જિલ્લાના ઉમરગામના જે ધારાસભ્ય છે રમણ પાટકર, તેઓનો એક બફાટ સામે આવ્યો છે. તેઓ એક પ્રચાર દરમિયાન, ગ્રામ પંચાયતના પ્રચાર દરમિયાન તેઓ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. નિવેદનને લઈને હાલ વલસાડ જિલ્લાનું અને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. જે ઉમરગામ તાલુકાના અંદર પડગામ ગ્રામ પંચાયતની જે ચૂંટણી થવા જઈ રહી છે, ચૂંટણીના પ્રચારના અંદર રમણ પાટકર જે છે તેઓએ આ વિવાદિત નિવેદન આપ્યું છે. જ્યાં સત્તાધારી પાર્ટીના જે ઉમેદવાર હશે ત્યાં જ વિકાસ થશે તે રીતનું રમણ પાટકરનું આ રીતનું નિવેદન છે. નિવેદનને લઈને હાલ વલસાડ જિલ્લાનું પણ રાજકારણ ગરમાયું છે. એટલે કે ધારાસભ્ય ખુદ હવે ગ્રામ પંચાયતની ચૂંટણીના અંદર ઝંપલાવ્યું છે. તેઓનું સ્પષ્ટપણે કહેવું છે કે અમારા સમર્પિત ઉમેદવારોને અમે પૈસા આપ્યા છે તેવું રમણ પાટકરનું નિવેદન છે. વિડીયોના અંદર તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે અને તેઓ ખુદ સ્વીકારી રહ્યા છે કે ક્યાંક ખોટા કામો થયા હોવાનો પણ જાહેરમાં તેઓએ જણાવ્યું છે. ત્યારે ગ્રામ પંચાયતની જે ચૂંટણી છે, ચૂંટણીના અંદર ધારાસભ્ય રમણ પાટકરે પણ હવે ભાજપ કોંગ્રેસનું રાજકારણ શરૂ કર્યું છે. જો કે આજે ગ્રામ પંચાયતોની ચૂંટણી થતી હોય છે તેના અંદર ભાજપ કે કોંગ્રેસનું કોઈ સિમ્બોલ નથી હોતું, અને તેના અંદર ગામનો જે સરપંચ જે લોકો ચૂંટીને લાવતા હોય છે તે માત્ર ગામ સેવક તરીકે તેને ગામનો હોદ્દો મળે તે પ્રમાણે લોકો લઈને આવતા હોય છે. એટલે કે ગ્રામ પંચાયતની ચૂંટણીના અંદર આજે ભાજપ કોંગ્રેસનું રાજકારણ છે તેને લઈને હાલ વલસાડ જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. તો ભાજપના ઉમેદવારને જે વિજેતા બનાવવા માટેનો પણ તેઓએ પ્રચાર કર્યો છે. એટલે કે રમણ પાટકરના આ નિવેદનને લઈને હાલ રાજકારણ ગરમાયું છે અને રમણ પાટકરનો આ જે બફાટ જે છે તેને લઈને વલસાડ જિલ્લાના અંદર હાલ તો આ ચર્ચાનો વિષય બન્યો છે. હેરાત, આભાર આપનો તમામ જાણકારી આપવા માટે.